ફોરેનનો જે વેસ્ટ આવતો હોય એનો વર્જિન કહેવાય છે. ઓકે. એની અંદરથી આ ક્વોલિટી બનતી હોય છે એનો પેપર. હાલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, તમારો બધાનું સ્વાગત છે સુધીર નાઈ બ્લોગ ચેનલની અંદર. દોસ્તો, આજે છે ને તમારે એક બહુ જોરદાર બિઝનેસ બતાવવાનો છું. આ જે બિઝનેસ છે તમારા ડેલી જિંદગીની અંદર, તમારી રોજબરોજની જિંદગીની અંદર યુઝ થતી આઇટમ છે. અને આ જે આઇટમ છે, તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોય, કાં તો કોઈ કેટરિંગની જગ્યાએ જમવા માટે ગયા હોય, તો એ જગ્યાએ દરેક જગ્યા ઉપર તમારે એક ટિશ્યુ પેપર તમને જોવા મળતું હોય છે. અને સાથે હોટલની અંદર તમારે રોટલી હોય છે, ગમે તે પેકિંગ કરવા માટે પણ એક એલ્યુમિનિયમ ફોઇલ પેપર તમને જોવા મળતું હોય છે. આ બધી જ વસ્તુ કઈ જગ્યાએ મેન્યુફેક્ચર થાય છે. જો તમારે પોતાનો બિઝનેસ હોય તો બિઝનેસની અંદર તમારે પોતાના બ્રાન્ડ નામ સાથે તમારે પ્રિન્ટિંગ કરાવવું છે ને, એ પણ વસ્તુ તમને અહીંયા મળી જવાનું છે. એ તમારે A to Z ઇન્ફોર્મેશન અને A to Z સોલ્યુશન તમને આ જગ્યા પર મળવાનું છે. સૌથી પહેલાં તમને એડ્રેસ કહી દઉં. મોઢેરા રોડ ઉપર નુગર ગામથી થોડા તમે આગળ આવશો, મહાદેવ ઇન્ડસ્ટ્રી એસ્ટેટ કરીને છે. આ જગ્યા ઉપર તમને આ બિઝનેસ મળી જવાનો છે. આ એક મેન્યુફેક્ચરિંગ તમને યુનિટ મળી જવાનો છે. સ્ક્રીન ઉપર તમને નંબર અને એડ્રેસ તમને ફૂલ ડિટેલની જોવા મળતું હશે. તો તમારે પણ આવી તમારા પોતાના બિઝનેસ માટે આવી રિક્વાયરમેન્ટ છે તો તમે પણ આ જગ્યાએ આવી શકો છો અને રૂબરૂ મુલાકાત લઈ શકો છો. કેમ કે અહીંયા અલગ અલગ પ્રકારની ક્વોલિટીની અંદર તમને પ્રોડક્ટ જોવા મળશે. તમે રૂબરૂ આવશો, તમને આ વસ્તુને ખબર પડશે કે તમારી ક્વોલિટી કેવી જોઈએ છે. તમારા કસ્ટમર માટે, તમારા બિઝનેસ માટે તમને ક્વોલિટી કેવી જોઈએ છે એની બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા જયેશભાઈ છે, જયેશભાઈ તમને આપી દેવાના છે. હવે આપણે આગળ વાત કરવાના છીએ કે જયેશભાઈ જોડે જવાના છે, એમના જોડે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન લેવાના છે. તો ચલો મારી સાથે. કેમ છે જયેશભાઈ? બસ મજામાં. આવો બેસો. જયેશભાઈ, અહીંયા તમારું બિઝનેસ છે, જે આપણું ટિશ્યુ પેપરનું તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, તો તમારા બિઝનેસ થોડી ઘણી ઇન્ફોર્મેશન આપો, ઇન્ટ્રોડક્શન આપો. ટિશ્યુ પેપર આજના જમાનામાં બહુ જ વપરાશ એનો વધી રહ્યો છે. લોકોને સારા યુઝ માટે થઈ રહ્યો છે. બરાબર છે. અને બિલકુલ નાશવંત વસ્તુ છે, એનાથી કોઈ નુકસાન નથી. હા, એ છે. અને લોકો આમ બી પોતાની જિંદગીમાં એ લોકો યુઝ કરતા જ હોય છે. હા, યુઝ કરતા હોય છે. અને આ વસ્તુ કેટરસમાં, ટ્રાવેલિંગમાં, હોટલ્સમાં બધી જગ્યા ઉપર એનો યુઝ થતો હોય છે. બરાબર છે. ઓકે. તો તમે અહીંયા જે બનાવો છો તમારા ટિશ્યુ પેપર, બરાબર છે, એની અંદર શું યુનિક છે? તમે કોઈ ધારો કે કોઈ કસ્ટમર છે, કોઈ કસ્ટમરને પોતાની બ્રાન્ડ વેલ્યુ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો પોતાની બ્રાન્ડ વેલ્યુ માટે જો એ લોગો પ્રિન્ટિંગ કરાવવા માંગે તો એ તમે એ રીતનું કામ તમે કરી આપો છો? હા, શ્યોર કરી આપીએ છીએ. બરાબર છે. અમે પોતાની લોગો કોઈ બી હોટલવાળા હોય છે, પોતાના બ્રાન્ડ નેમ સાથે, કોઈ કેટરસવાળા હોય છે તો એમનું કોઈનું ફંક્શનમાં, મેરેજમાં પોતાને બી કરવું જ હોય છે. શું વાત છે? હા, તો પણ એ અમે વસ્તુ કરી આપીશું એમને. ઓકે. એટલે એ વસ્તુ છે કે સમજી લો કે કોઈ લગ્નનો કોઈ પ્રોગ્રામ છે, કંઈ રિસેપ્શન છે, તો ત્યાં આગળ જો પોતાના જો લોકો તો ઇન્વિટેશન કાર્ડ તો આપતા જ હોય છે, તો એના સાથે સાથે તમારે ટિશ્યુ પેપરમાં પણ તમારો એક બ્રાન્ડ હોય. ત્યાં વપરાતા જ હોય છે ટિશ્યુ બધાની જગ્યા ઉપર. તો એમાં બી પોતાનો લોગો સાથે, બ્રાન્ડ નેમ સાથે, નામ સાથે બી અંદર કરી શકીએ. આ વસ્તુ કેવું છે, તમે એક માર્કેટિંગનો ફંડા છે કે તમારા બિઝનેસ માટે, કે તમારા બિઝનેસ હોય અને તમારા ઘરના કોઈના લગ્ન કરવાના હોય તો એ લોકોના રિસેપ્શનની અંદર પણ તમે એક ટિશ્યુ પેપર ઉપર લોગો પ્રિન્ટ કરાવો તમારા માટે બેસ્ટ રહેશે. હા, બેસ્ટ. ઓકે. તો આજે ટિશ્યુ પેપરની અંદર તમારી ક્વોલિટી હશે, કેવી ક્વોલિટી મેં અહીંયા અવેલેબલ? આની અંદર ક્વોલિટી એકદમ સારી છે. વર્જિન ક્વોલિટી આપણે યુઝ કરીએ છીએ કે જે બેસ્ટ ક્વોલિટી કહેવાય છે એમાં. બરાબર છે. જે ફોરેનનો જે વેસ્ટ આવતો હોય એનો વર્જિન કહેવાય છે. ઓકે. એની અંદરથી આ ક્વોલિટી બનતી હોય છે એનો પેપર. ઓકે. ઓકે, ઠીક છે. હવે કોઈ સમજી લો કોઈ માણસ છે એને જો તમારે કસ્ટમર છે એને તમારે ઓર્ડર આપવો છે તો એની પ્રોસેસ શું હોય છે? એની પ્રોસેસમાં કે એ લોકો અમને ફોન ઉપર બી કહેતા હોય છે. બરાબર છે. ત્યાં તો એમનો લોગોને છાપવાનું હોય તો મિનિમમ એમની 500 પેકેટની રિક્વાયરમેન્ટ આપણા માટે હોય છે. મિનિમમ 500 જોઈએ? મિનિમમ 500 પેકેટ રિક્વાયરમેન્ટ. બરાબર છે. ઓકે. તો સમજી લો કેટલા દિવસ પહેલાં લોકોને ઓર્ડર આપવો પડે? 1-2 દિવસ પહેલાં કરી આપીએ. 1-2 દિવસ. ઓકે. કોઈને અર્જન્ટલી જોઈતા હોય તો પણ મને કે 3-4 દિવસની અંદર પણ એ લોકો પ્રિન્ટ કરી આપે છે અને તમારા બ્રાન્ડ નામ સાથેનો. ઓકે. હવે સમજી લો કે તમારે આનું કોઈ તમે હોલસેલ કામ કરો છો. હોલસેલની અંદર તમારું કઈ જગ્યાએ તમે તમારો બિઝનેસના જે વસ્તુ છે તમે કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરો છો? અમે ગુજરાત, રાજસ્થાન. શું વાત છે? હા, 2 સિટીમાં હાલ તો ટ્રાન્સફર કરીએ છીએ. 2 રાજ્યની અંદર તમે હાલ 2 રાજ્યમાં કરીએ છીએ. ઓકે, સારું છે. હવે જો તમારે તમારા બિઝનેસ માટે તમારો કોઈ હોટલ હોય, કાં તો તમે કેટરિંગ્સનું કામ કરતા હોય, કાં તો કોઈ પણ ધંધો કરતા હોય, દરેક જગ્યા ઉપર ટિશ્યુ પેપર ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારે પણ આવી રીતનું કોઈ મેન્યુફેક્ચરિંગ કોઈ માણસ પોતાના લોગો સાથે પ્રિન્ટ કરાવવું છે અને તમારે આવી રિક્વાયરમેન્ટ છે તો તમે સ્ક્રીન ઉપર નંબર જોવા મળતો હશે અને એડ્રેસ જોવા મળતું હશે. આપણા મહેસાણાની અંદર આ જે જગ્યા છે આ જગ્યા ઉપર તમને આ રીતનું કામ અહીંયા મળી જવાનું છે. સાથે એલ્યુમિનિયમ ફોઇલ પેપર જે આવે છે એ પણ અહીંયા મેન્યુફેક્ચર થાય છે. ઓકે, એ પણ તમે બની જશે.
બરાબર છે. હવે એલ્યુમિનિયમ ફોઇલ પેપરની અંદર પણ સારામાં સારી ક્વોલિટીના તમને અહીંયા બની જશે એટલે તમે જે પ્રમાણે માગશો એ પ્રમાણે તમને મળી જશે અને સારામાં સારું કામ અહીંયા તમને કરી આપવામાં આવે છે. હા, તમારે એકવાર રૂબરૂ મુલાકાત લેવી હોય તો લઈ શકો છો. હા. ક્વોલિટી તમે આમાં વિડીયોની અંદર તમે જોશો તો ક્વોલિટી તમને જોવા મળશે, બટ તમે રૂબરૂ અહીંયા જ્યારે ક્વોલિટી ચેક કરશો ને, હું પણ ચેક કરી તો મને બહુ એક નાનો અમથો મને ડિફરન્સ જોવા મળ્યો. જે સોફ્ટ ક્વોલિટી હતી, જે હાર્ડ ક્વોલિટી હતી, બંને ક્વોલિટી સારી છે પણ અંદર થોડો ક્વોલિટીનો અંદર સારું થોડો ડિફરન્સ હોય છે. અને અહીંયા આગળ એ વસ્તુ છે કે તમને કોઈ પણ જાતનું કામ કરી આપે છે તો કોઈ પણ જાતનું ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીની અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરી આપતા. એ સારામાં સારી તમને દિલથી એ લોકો કામ કરી આપે છે. તમારી એ રિક્વાયરમેન્ટ હોય તમે પણ અહીંયા આવી શકો છો અને રૂબરૂ એકવાર મુલાકાત લઈ શકો છો.